મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કારખાનામાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે મોરબી જેતપર રોડ પર સાપર ગામના પાટિયા પાસે આવેલા ભંગારના ડેલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી ચોરી કરાયેલ કોપર વાયર મળી આવ્યું હતું. પોલીસે આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરિયા, સાગરભાઈ મેરામભાઈ સોલંકી અને ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. પોલીસે કુલ 81 કિલો કોપર વાયર જેની કિંમત ₹97,200 અને બોલેરો વાહન જેની કિંમત ₹1 લાખ મળી કુલ ₹1,97,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એનએસ ઘેટિયા તથા પીએસઆઈ સીએ સોંદરવા સહિતની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.